જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આપણા બ્લોગમાં। બધાય મજામાં જશો મિત્રો। શુભ સવાર। જો આજે રેડા ચાલુ થયો છે, સાટા જેવો આજે આદર છે ને આગાહી છે, રેડા જેવું ચાલુ થયું છે। જે મોરલી ચણો આવી ગયો છે, લીડું ચણો ચીતું અમારે વરદીની ખવાઈ છે ભાઈ। ચીતું જોઈ મોરલી જાય ને, મોરલી ચણા એના સામે જોઈ છે, એ મોરલી અમારી મોરલી છે। ચીતું જોઈ ગયા રેડા છાઠોડા ચાલુ રહ્યા એટલે જો કેમ ગોંધરી કાતરી હેડવા માંડે છે। જો પાછી મોરલી જોઈ ચીતુની હિંગડી હેઠી જાય છે, જો અહીંથી હેઠી જાય છે, જો ત્યાં ચીતું વરાદીની થવા એવી છે ભાઈ, વરાદીની થવા એવી છે કે ચીતું મલ્લી વહી ગઈ, ચીતું વહી ગયું। જો મિત્રો, જો એ ચકલી છે ને, આગલા વ્લોગ જોતા રહેજો। આગલા વ્લોગ લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો। જો આપણે કોલગેટનું જો છે ને ઊંચું બાંધી દે છે, જો ચીંચી કરે છે, જો માળો બનાવ્યો આખું ભરી દીધું। જો કોલગેટનું જો આખું માળાનું ભરી દીધું છે, આમાં માળો બનાવ્યો આપણે ઊંચું બાંધી દીધું। એવી ગમે ત્યાં માળો બનાવે ને ચકલા ધડીને, ગમે ત્યાં માળો બનાવે। હલો ભાઈ, આજે આપણે બનાવ્યું છે બટેકાનું શાક બનાવ્યું છે। મસ્તીને વાળું બનાવ્યું। આવી ગયેલા લાઈટ વહી ગઈ હતી હમણાં, એવી છે જો પ્રકાશ આવ્યો, લાઈટ ચાલુ બોલ થયા ભેગો પ્રકાશ। હાલો તો મિત્રો આવી જાઓ જમવા। જો જમવામાં આપણે બટેકાનું શાક આજે છે, તો તમને કહી દીધું આગળ, બટેકાનું શાક છે ને ડુંડા કેરીના અથાણું છે, સાસ છે, રોટલો છે। હાલો જમી લઈ, આવી જાઓ જમવા। જો ભાઈ આ ચીતું જો મકાનમાં ચક્કર મારે, ક્યાં ચીતું હાલ, ચીતું જય હાલ જય મજા આવે। લાઈટ કિનારો નથી, અહીંયા દીકો માથે નથી ચાલુ, દીકો માથે નથી ચાલુ, દીકો અહીંયા દીકા મારે નથી ચાલુ, કેટલામાં ચડ્યું થાય દીકા, દીકો કેટલામાં ચડ્યું હે। જો બપોર પાસે બધું ઉડી જાય છે,
વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. આપણે જો એક બોર ઓલે હેઠે છે 550 ફૂટ, જો કાલે ને ઓલી બાજુ છે એક બોર આપણે અહીંયા છે 450 ફૂટ બોર છે. જો આપણે પાણો નાખી હોય આ બોરમાં ઘણો ટાઈમ થઈ ગયો, આપણે ટ્રાય નથી કરી. પાણો નાખી કેટલાક અવાજ આવે. હવે અવાજ આવ્યો, અંદાજ આવે. તો મિત્રો એ યાર આપણે ભરેતર એ ઘણો ખાલી થઈ ગયો છે ને હાલે કે શું થાય મિત્રો કમેન્ટ કરજો જરા. કઈ કામ આવી ગયો બાબિયા? ઓય ભીનું આવી તો શું થાય કમેન્ટ કરજો હાલે કે. અને બ્લોગની અંદર વધારેમાં વધારે કમેન્ટ હોય તો મિત્રો અશોક રાઠોડની જય લાખુમાં ભાઈ. સારું, હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. ચેનલમાં નવો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. પાછા મળીએ એક બીજા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.